નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 8મા પગાર પંચને લઈ અને જ્યારે હવે અટકળો તેજ બની છે અને સરકાર અંતિમ ચરણમાં અત્યારે 8મા પગાર પંચની કમિટીની રચનાને લઈ અને અંતિમ સ્ટેજમાં સરકાર આવી ગઈ છે, ત્યારે શું 8મા પગાર પંચ હેઠળ આ સુવિધા નાબૂદ થશે તેને લઈ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હાલમાં એક મહત્વપૂર્ણ માહિતી અને અપડેટ્સ પ્રાપ્ત થયા છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચ અંતર્ગત કઈ સુવિધા નાબૂદ થશે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર તેની શું અસર થશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચના સરકારી કર્મચારીઓના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો જે રીતે ગત 16 જાન્યુઆરી 2025ના રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના 1.15 કરોડ જેટલા જે કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે, ત્યારે આજે 9 મહિના જેટલો વધારે સમયગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ કરવામાં નથી આવ્યા અને ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થયા વગર જેથી સરકાર દ્વારા કમિટીની પણ રચના કરવામાં નથી આવી। તો શું 8મા પગાર પંચની કમિટી ટૂંક સમયમાં દિવાળી પહેલાં સરકાર જાહેરાત કરશે અને શું 8મા પગાર પંચ હેઠળ આ સુવિધા સરકાર નાબૂદ થશે તેને લઈ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ્સ આવ્યા છે। તો કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈથી ડિસેમ્બર અર્ધવાર્ષિક મોંઘવારી ભથ્થા કરતાં 8મા પગાર પંચની ભલામણોની વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હકીકતમાં ગત જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ ન તો સમિતિ કે ન તો તેના અમલીકરણ અંગેનું કોઈ જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું છે। પરિણામે 8મા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓની ચિંતા જે છે તે સતત વધી રહી છે। આ નવા પગાર પંચ અંગે મીડિયાના વિવિધ વિભાગોમાં અટકળો ફેલાઈ રહી છે। એવું માનવામાં આવે છે કે નવું પગાર પંચ ફિટમેન ફેક્ટરના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારનું માળખું નક્કી કરશે। દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓની આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ ગણાતી કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સર્વિસ જે કહી શકાય તે અંગે પણ અટકળો ચાલી રહી છે। તો CGHSને લઈ અને કયા ફેરફારો થઈ શકે છે? તો કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે CGHSને નવી વીમા આધારિત યોજના સાથે બદલવા અંગે ઉગ્ર ચર્ચા હાલમાં 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ દરમિયાન ચાલી રહી છે। મીડિયા અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર CGHSને નાબૂદ કરી શકે છે અને 8મા પગાર પંચની ભલામણોના આધારે એક નવો આરોગ્ય કાર્યક્રમ શરૂ કરી શકે છે। આ પહેલીવાર નથી જ્યારે CGHSને બદલવા માટે ચર્ચા ચાલી રહી હોય। અગાઉના 3 પગાર પંચ એટલે કે 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં પણ CGHSને અન્ય યોજનાઓ સાથે બદલવાની ભલામણ કરી છે। આ વખતે પણ આરોગ્ય સંભાળ સેવાઓને આધુનિક બનાવવા માટે ફેરફારોની અપેક્ષા છે। નોંધનીય છે કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। CGHSમાં ઘણા ફેરફારો CGHSમાં થશે। તો 7મા પગાર પંચના યુગ દરમિયાન CGHSમાં ઘણા મોટા ફેરફારો આરોગ્યને લઈને થયા હતા। ઉદાહરણ તરીકે CGHS કાર્ડને આયુષ્યમાન ભારત આરોગ્ય એટલે કે આભા સાથે જોડવાના પ્રયાસો શરૂ થયા છે। જે કર્મચારીઓનો પગાર CGHS યોગદાન માટે કાપવામાં આવે છે તેમને હવે આપમેળે કાર્ડ આપવામાં આવે છે। તેવી જ રીતે સરકારી હોસ્પિટલોમાં રેફરલ વિના સારવાર પૂરી પાડવા, ખાનગી હોસ્પિટલોમાં એક જ રેફરલ પર 3 નિષ્ણાત ડોક્ટરો સાથે પરામર્શ કરવા અને વયમર્યાદા ઘટાડીને 70 કરવા જેવા ફેરફારો કરવામાં આવ્યા હતા। આ સુધારાઓએ કર્મચારીઓ અને પેન્શનર્સો માટે આરોગ્ય સંભાળની પહોંચને નોંધપાત્ર રીતે સરળ બનાવી હતી। આમ 8મા પગાર પંચના ભલામણો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને લઈ અને હાલમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ્સ એન્ડ ટ્રેનિંગ્સ એટલે કે DOPTના અધિકારીઓ અને કર્મચારી યુનિયનો સાઇડથી જે NCJCM છે તેના પદાધિકારીઓ વચ્ચે જ્યારે ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને ચર્ચા વિચારણા અને બેઠકો ચાલી રહી છે, ત્યારે ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવાર પહેલાં જ્યારે 8મા પગાર પંચના TOR નક્કી થશે ત્યારે ચોક્કસથી આ કેન્દ્ર સરકારના જે આરોગ્ય વીમા યોજનાઓ છે કર્મચારી અને પેન્શનર્સો માટે CGHS તેમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે શક્ય છે। જય હિન્દ, અસ્તુ।